રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં ધોરાજી પંથકમાં એક 56 વર્ષીય મજૂર અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ ગયા હતા। મળતી માહિતી પ્રમાણે વ્યવસાય માટે તેમણે 5 લાખ રૂપિયાની લોન લીધી હતી અને ઊંચા વ્યાજે આ લોન લેવામાં આવી। ત્યારબાદ ધીમે ધીમે વ્યાજખોરોએ તેમનું 35 લાખ રૂપિયાની કિંમતનું મકાન પણ પચાવી પાડ્યું। એટલું જ નહીં, કોરા ચેકનો દુરુપયોગ કરી કોર્ટમાં લાખો રૂપિયાના કેસ પણ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। અંતે કંટાળીને અરવિંદભાઈએ ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધોરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરિવારને વર્ષ 2023 થી 2026 સુધી સતત ચાલેલી વ્યાજખોરી અને મકાન પચાવી પડાવવા લેવાની ઘટનામાં આરોપી હરપાલસિંહ ચુડાસમા રહે જામકંડોરના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદી અરવિંદભાઈ દેવરાજભાઈ ચાવડા રહે ધોરાજી પોતાની કેન્ટીનનો ધંધો ચલાવવા માટે આશરે 3 વર્ષ પૂર્વે આરોપી પાસેથી ₹5,03% માસિક વ્યાજ લીધેલા હતા। સાથે જ આરોપી ફરિયાદી પાસેથી એક બ્લેન્ક ચેકબુક પણ લીધેલી। ત્યારથી માસે વ્યાજ ચૂકવતા કુલ ₹60,000થી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી